હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે નવો ટોપિક પર બનાવીએ। આપ બધા મજામાં છો? મારો બ્લોગ કેવો લાગતો રહે એવું કોમેન્ટ કરતા રહો। અંદર સારો લાગે તો અંદર કોમેન્ટ કરતા રહો, એટલે હું થોડું અંદર ચેન્જ કરતો રહું। તમને જે ફોલ્ટ અંદર દેખાતો હોય, આપણે શરૂઆત છે નવી, એટલે થોડું ઘણો ફોલ્ટ થતો હોય અંદર, પણ તમે કહેતા રહો તો એનો આપણે સુધારો કરતા રહીએ, બરાબર ને? આજે આપણે ફાઇનલી એરંડા વેણવાનું ચાલુ કરવું છે। આ પહેલી વેણ આજે ચાલુ કરવાની છે, નકા આ ટાઈમે તો અડધા એરંડા ઉતરી જતા, માલ ઉતરી જતો, બરાબર ને? પણ આ સાલ એ નથી। આ વરસાદના કારણે ખેડૂતને આટલું નુકસાન પડે છે। ઓછામાં ઓછું કહું ને 20 થી 25 બોરનું નુકસાન હરેક ખેડૂતને પડેલ થાય આ સાલની અંદર। કેમ કે અમારા આ એરિયામાં પાણી અત્યારે ભરાઈ જાય, વરસાદ આવે કે નહીં એ ટાઈમે પાણી ભરાઈ જાય, એટલે બધું જે વાવલ હોય બધું બળી જાય, એટલે આ તકલીફ મોટામાં મોટી પડે। અને મને એક યાદ આવી કે જે જૂના ભાઈબંધ હોય ને, જે ભેગા ભણેલા હોય કે ને, લોભ લાલચ વગરના, એ મિત્ર હંમેશા માટે કાયમી ભેગા રહે, બરાબર? હું તો જો ભેગો ભણ્યો એ માણસો વિદેશની બધા જતા રહ્યા છે મોસ્ટ ઓફ, પણ કાયમી યાદ કરે। કોઈ અહીંયા લોભ લાલચ વગરનો ભાઈબંધ એવી છે, જે ભાઈબંધ એ રહ્યો ને સાચો મિત્ર તમારો એ જ છે। અને ભાઈબંધી જો હોવી જોઈએ જરૂરી, ગમે ત્યારે તમારા કામ આવે। અને જિંદગીમાં બીજું કશું નથી, કાલે આવ્યા છો, જવાના છો એ જ રસ્તે। કોઈ કે આખી જિંદગીમાં રહેવાનું છે એ તો વાત ખોટી છે। એક ટાઈમે જવાનું એ પાકું, અને જેટલું સારું બને એટલું આપણે એટલી કોશિશ સારી કરવી, કોઈ દર ખોટામાં ભાગ નહીં લેવાનો। બસ આટલો મારો બ્લોગ હતો। કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ બીજી કરતા રહેજો મિત્રો। બાય બાય।